ને હરિદ્વાર ઋષિકેશમાં બધા સંતો મહંતો બધા ચિદાનંદ સ્વામીજી હતા, અત્યારે નિર્લિપ્તાનંદજી ને બધા એમના બધા ગાદીમાં છે બધા. પણ ત્યાં તમે જાઓ ને તો ત્યાં આગળ કોઈને તપ કરવું હોય, ધ્યાન કરવું હોય, સાધકને સાધના કરવી હોય, ઋષિકેશમાં બધા છૂટ કે વાંધો નહીં આવો. અને ત્યાં પરદેશના બધા સાધકો આવે છે હો કે બધા ધ્યાન કરવાની બધા યુરોપિયનો હોય, અમેરિકન હોય બધા. પણ ત્યાં છે ને સાધના કરવાની. ખાવાનું કેવું? બાફેલા મગ, હા મીઠું મરચું નહીં જાવ, હા મોડા મગ, બાફેલા મગ, બાફેલા ઘઉં, બાફેલા ચોખા એવું મૂકી દે. હા દાણા બધા જે ખાઈ લેવાનું. આવું તો આપણે એવું કરીએ ત્યાં કોઈ ના તો બાફેલું ખવડાવે. દર રવિવારે ખીચડી જ આપે, પણ આવું બાફેલું બધું આપે. પછી કોઈને ના ભાવે ને તો મીઠા મરચાંની વાટકી મૂકી હોય, થોડું મીઠું મરચું તમે નાખી શકો. તો બીજું કાંઈ નહીં. તો આવી સાધના દુનિયામાં લોકો કરે છે. બોલો, વિચાર કરો. પવિત્રપણે સાધના તપ કરે છે. હા, એક ભાઈ રાજકોટમાં હતા તો સંતો પધરામણીમાં ગયા એમના ઘરે શ્રાવણ મહિનામાં. બધી વાત કરી કે તમે સાંજના 4-5 વાગે શિક્ષક છો, સ્કૂલ પૂરી થઈ જાય પછી રાત્રે તમે સભામાં પારાયણમાં આવતા હોય તો પેલા ભાઈ કે સ્વામી હું શિક્ષક છું, 4 વાગે 5 વાગે મારી સ્કૂલ છૂટી જાય બરાબર છે, પણ કે શ્રાવણ મહિનામાં મારે એક નિયમ છે કે પહેલા શ્રાવણ મહિનાના પહેલા દિવસે શંકર દાદાને અભિષેક કરવાનો, બીલીપત્ર ચડાવવાનો. એમાં નિયમ એવો કે ચાલતા જવાનું. એ શું કરવાનું? ચાલતા જવાનું, ઉઘાડા પગે જવાનું, દૂધ ઘરેથી લઈ જવાનું, બીલીપત્ર ઘરેથી લઈ જવાનું. થાય કે ના થાય લાલુ રાજન? થાય. હવે ઉભા રહો હજુ અશ્વિનભાઈ. બીજા દિવસે 2 મહાદેવને દૂધ ચડાવવાનું, ચાલતા જવાનું, બીલીપત્ર લઈ જવાનું, ઉઘાડા પગે. તો બધા મહાદેવ બાજુ પધરાઈ દીધા હોય. એક સોમનાથ મહાદેવ અહીં હોય, બીજા મહાદેવ અમલસાર, અંધેશ્વર મહાદેવ, ત્યાં જવાનું. તો રાજકોટ હતું એટલે એક સોસાયટીમાં હોય, કદાચ 4-5 સોસાયટી દૂર મળે. ત્રીજા દિવસે ત્રીજા મહાદેવ, પછી જ નાસ્તો કરવાનો. નહીં નાસ્તો કરી જવાનું. લે હા જોજો પાછા નિયમ બધા ભેગા ગણવાના. હો, ઉઘાડા પગે જવાનું, ચાલતા જવાનું. હવે રોજ એક મહાદેવને 100 ગ્રામ દૂધ ચડાવો તો 5મા મહાદેવ 500 ગ્રામ દૂધ ચાલી લઈ જવાનું ઉચકી પાછું. એટલે એ વજન લાગે કે નહીં? બીલીપત્રનું વજન લાગે કે નહીં? 10મા દિવસે એ દિવસે સંતો પધરામણી સ્વામી આજે 21મો દિવસ છે. હવારનો નીકળ્યો તો 21 મહાદેવને દૂધ ચડાવીને અત્યારે 3 વાગે પાછો આવીને હજુ અત્યારે નાસ્તો કરી તમારે પધરામણી કરી. હવે તમે કોઈ પારાયણમાં આવું કે ના આવું? કે ના વાંધો નહીં, તમારે બધી ભક્તિ આવી. હવે ચાલો 30મા દાડે ક્યારે પાછો આવે ઘરે? 30 મહાદેવને દૂધ ચડાવીને ખરેખર ભક્તિ કરે છે કે નહીં કહો? તો જો આવી ભક્તિ પણ દુનિયામાં કરનારા હોય છે તો આપણે એમ થાય કે આવી ભક્તિ કરે છે, આવું તપ કરે છે, આવા બધા ગુણ છે, તો એના ગુણો કેમ નહીં લાવવાના? મોહન સ્વામીના જ ગુણો લાવવાના. હે ધવલભાઈ, કેમ મોહન સ્વામીના જ ગુણો આપણે આપણા જીવનમાં લાવવાના? તો જો દરેકના જીવનમાં ગુણો છે, નથી એવું નહીં, પણ એના જુદું જુદું કારણ છે. હવે જો આપણા બધાના ગુણો કેવા છે? પ્રયત્ન સાધ્ય છે. શું છે? પ્રયત્ન સાધ્ય છે. આપણે પ્રયત્ન કરવો પડે કે હવે સંતોએ કીધું કે રવિ સભામાં આવજો, તો 2-4 રવિ સભામાં આવીએ, પછી 5મા ગુલ્લીમાં આવી જઈએ. અને આપણું મગજ એવું છે પાછું કે આજે યાર થાકી ગયો છે, નહીં જવું, જવા દે ને, IPL ચાલે છે, જોઈ પાડીએ. એવું છે આપણું મન. એવું છે તો ફરી પાછા સંતો યાદ કરાવે ભાઈ કેમ રવિ સભામાં આવ્યો, પાછો ધક્કો વાગી જાય, પાછો 4 સભામાં. આપણા ગુણો કેવા? પ્રયત્ન સાધ્ય. આપણે પ્રયત્ન કરવો. સત્પુરુષના ગુણો કેવા છે? અનાદિ સિદ્ધ છે, એને પ્રયત્ન સાધ્ય નથી. મોહન સ્વામીને રવિ સભામાં જવાથી રોકવા પડે. બાબા હજુ ટાઈમ છે, વાર છે, તમે પછી જાઓ. નવરા છે ને અહીં બેસી રહેવાનું કરતા તઈ જઈને સભામાં બેસી રહ્યા, અહીં બેસી જાય. બોલો હવે આપણે શું છે? 6 વાગે સભા શરૂ થતી એમ કે જઈએ છે 6:30 વાગે. કાં ઉતાવળ છે? એવું છે. એ હું કરે વહેલા આવીને બેસી જાય છે. બોલો એને શું છે? સહજ સિદ્ધ છે, પ્રયત્ન સાધ્ય નથી. બીજી વસ્તુ કે ગમે તે માણસ હોય, ઘણા કેવા હોય કે ભાઈ ભગવાને આપણને મનુષ્ય તરીકે જન્મ આપ્યો, કે ભાઈ તમે સભામાં આવો કે જો સ્વામી હું દારૂ નહીં પીતા,
વ્યસન કરતો નથી, કોઈનું ખોટું લેતો, હું માણસ તરીકે ભગવાને જન્મ આપ્યો, માણસ તરીકે જીવો, હવે મારે સભામાં આવવાની શું જરૂર? જો ઘણા આવા હોય કે આપણને માણસ તરીકે ભગવાને જન્મ આપ્યો, માણસ તરીકે રહેવું, એનામાં પણ ગુણ હોય છે, ના હોય એવું નહીં. પછી ઘણા કેવા છે કે ભાઈ ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો આપણે એની ભક્તિ કરવી જોઈએ એવા હોય. પછી ઘણા અમારા જેવા હોય, પહેલા સાધુ ત્યાં સારું આરતીમાં જવું પડશે, નહીં જઈને 4 જણા કહેશે સારું તમે તો આરતીમાં આવતા નહીં. શું થાય? લુક લાઈક સાધુ, કે અમે સાધુ થઈ ગયા એટલે આટલું તો ફરજિયાત કરવું પડશે. ઘણા કે ભગવાનને રાજી કરવા, ઘણા સ્વાંત સુખાય, એટલે માટે એના જીવનમાં ગુણ હોય કે ભાઈ આપણે ગુણ રાખીએ તો મને સુખ આવે, આપણને શાંતિ. પણ સત્પુરુષના ગુણ અનાદિ સિદ્ધ છે, કોઈને બતાવવા માટેના નથી, એટલે ગુણો અનંત છે. સાથે સાથે સ્વામીની વાતમાં લખ્યું ગુરુ 16 આની વર્તે તો ચેલો 4 આની વર્તે. હવે જો કોઈના 65% ગુણ હોય તો આપણને કેટલા આપે? 1% આવે, 1.5%. સમજાય ને? એટલા માટે જો બીજા વ્યક્તિના ગુણ લેવા જઈએ તો એનામાં તો 5%, 10%, 20% જોઈએ તો આપણા 5% જ આવે. જ્યારે સત્પુરુષના ગુણો કેવા છે? અનંત ગુણો છે, ઇન્ફાઇનાઇટ. તો ભણેલા હશે એને ખબર, ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ કેટલા થાય? ઇન્ફાઇનાઇટ. 1 માઇનસ 1 કરો તો 0 થાય. અનંત માઇનસ અનંત કરો એટલે અનંત જ રહે, એમાં ઓછું થાય નહીં. તો સત્પુરુષમાં જેટલા ગુણો છે બધા આપણને આપી દેશે, ઓછા થવા દેશે નહીં. તો આ વિશેષતા છે, એટલે સત્પુરુષના ગુણ લાવવાના છે. સમજાય ને? સત્પુરુષ પ્રથમનું 67મું વચનામૃતમાં કહે છે કે સત્પુરુષના ગુણ આવ્યાનું, તો કેમ સત્પુરુષના ગુણ લાવવાના? આપણને અનંત ગુણો આપશે, બાકી રહેવા દેશે નહીં. એટલે સત્પુરુષના ગુણ, બાકી બીજામાંથી હોય 5% ને એને ગુરુ બનાવી દો તમે તો આપણને 1.5% જ આપે. કોઈકના 20% હોય તો આપણને 5% જ આપે, પૂરા ગુણ આવે નહીં. તો આ સત્પુરુષના ગુણ. બીજું, સત્પુરુષના જીવનમાં વિવેક છે. જો ઘણી વખત આપણે શાસ્ત્રની અંદર આધ્યાત્મિક માર્ગ છે ને અઘરો છે, સમજાય નહીં ઘણી વાર. આમ તો બહુ હેલો છે, અઘરો નથી. હા, બહુ હેલો છે. કાલે વાત કરેલી ને મયદીપ વાક્ય, આપણી સભામાં MBA થયા હોય એવા કેટલા છે? ઊંચી આંગળી કરો છે. કોઈ નહીં ના MBA. ચાલો ડૉક્ટર થયા હોય એવા કેટલા છે? ઊંચી આંગળી કરો છે. અમારા ડૉક્ટર તેજસ છે, એ કોઈ ડૉક્ટર છે દર્દી છે ને બચારા. હાલ પેલા ચૌહાણ સાહેબ, એ બે દર્દી જેવા જ છે. અમારા બચારા ડૉક્ટર છે પણ કોઈ દાડો કોટ પાટલું ને ટાઈ નહીં પહેરતા, બહુ સાદા લાગે. હો, દવાખાને કોઈ જોયું હોય તો એવું લાગે કે આ દર્દી બેઠો છે, તો ભાઈ MS સર્જન છે, દર્દી નથી, આ તો કપડાં સાદા પહેર્યા છે એટલે એવા લાગે છે. અને બચારા નિર્માની થઈને નીચે બેસી ગયા. ચૌહાણ સાહેબ તો ઉંમરવાળા છે એટલે બોલે આ બેઠા છે. જો બીજી લાઈનમાં, પહેલી લાઈનમાં બેસતા નથી, જો બીજી લાઈનમાં બેઠા. પણ જો ડૉક્ટર 2 છે, બરાબર. એન્જિનિયર કેટલા છે? ચાલો ઊંચી આગળ કરો છો. આ બાજુ એક એન્જિનિયર મહિલા, લો આ બીજો એન્જિનિયર. હું નામ અમારો? કેવિન. અમારો કેવિન. આ રહ્યો અમારો આહિર ભાઈ અમારો. ચાલો 4 જણા એન્જિનિયર છે. લો, કોઈ MBA નથી, કોઈ ડૉક્ટર નથી આ સભામાં, કોઈ એન્જિનિયર નથી. પણ આધ્યાત્મિક માર્ગ ગુણો કાકા ભગવાને બહુ સરળ કરી આપ્યો છે. ભગવાનનું ભજન કરવું જોઈએ તો સુખ આવે. આ વાક્ય ના સમજાતું હોય એ બોલો. બધા સમજાઈ ગયું કે નહીં? તો આધ્યાત્મિક માર્ગ હેલો છે કે નહીં? અઘરો છે કે નહીં? આમાં અઘરો છે જ નહીં બાબા. એમાં એન્જિનિયર થવાની જરૂર નહીં, ડૉક્ટર થવાની જરૂર નહીં, કશું થવાનું. હેલો રસ્તો છે. ભગવાનનું ભજન કરો તો સુખ આવે, સમજાઈ જાય છે. અભાવ અવગુણ લેવાના, ભગવાનના ભક્તના ગુણ ગ્રહણ કરવા. હેલી વાત છે કે નહીં? અઘરી છે. આમાં સમજાય ના એવું છે કોઈ? હે ને? આમાં અંગૂઠા છાપો એવા કેટલા છે? ઊંચી આંગળી કરો તો એમાં શરમાવાની જરૂર નહીં લે ભાઈ. કાલે બધા 10 નપાસ, બહુ બધા 10 નપાસ કેટલા છે? ઊંચી આંગળી કરો છે. આ દીપક 10 નપાસ છે. 10 નપાસ નરેશભાઈ 10 નપાસ છે. માવાળો નરેશભાઈ 10 નપાસ છે. પણ જાણે આમાં આવે તો બધો એન્જિનિયર હોય એવો લાગે. કોટ પાર્ટનરને ટાઈ પહેરી નાખે. ચાલો 10 નપાસ વાળા છે. હવે 4 નપાસ 5 નપાસ વાળા કોઈ નહીં. હા, ભણ્યા ના હોય એવા કોઈ નહીં. કે હશે જ ખરાબ, ઊંચી આગળ નહીં કરે. સ્વામી મારી મસ્કરી કરશે, મસ્કરી નહીં કરવાની એમાં. પણ જો 10 નપાસ વાળા છે એને આ વાક્ય સમજાય છે કે નહીં? આપણે આત્મા છીએ, શરીર નથી.
મોહન સ્વામી મહારાજ કોને કર્યું છે આગળ સીએમ ખરેખર અંગૂઠા છાપ છો 4 ચોપડી ભણ્યા છે એટલે અમારા સીએમ પણ હંચો જબરો ચલાવજો બરાબર પછી તમને આ વાક્ય સમજાય કે નહીં આપણે આત્મા છીએ દેહ એટલે આલા આધ્યાત્મિક માર્ગના વાક્યો બધા સમજાઈ જાય એવા છે પણ આપણે સમજવા નહીં અને આપણે જ અઘરા બનાવી દઈએ છીએ શું કરીએ છીએ અઘરા બનાવી દઈએ છીએ બાકી આધ્યાત્મિક માર્ગ એકદમ સહેલો છે પણ આપણે વાત કરતા હતા કે સત્પુરુષના જ ગુણ કેમ લાવવા જોઈએ તો સત્પુરુષના જીવનમાં વિવેક છે આધ્યાત્મિક માર્ગમાં ઘણી વખત વિવેક ચૂકી જવાય જો શાસ્ત્રમાં લખ્યું છે કે જીવ ઉપર દયા ખાવી જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ છે કેટલ કેમ કરે છે કે નહીં પણ કોઈ દાડ ગાયો પોતાની ગાડી ફેરવે વાછડું કે ભરતજી એમાં હલવાઈ ગયા મુરગલીના બચ્ચા ઉપર દયા કરવાની દયા કરી અને ખવડાવી પીવડાવી મોટું થયું 2-3 મહિના છોડી મેળવાનું હતું અને એમાં બંધાઈ ગયા તો આ વિવેક છે જો દયા બધા ઉપર કરવાની પણ બંધન થવા દેવાનું નહીં સાંખ્ય જ્ઞાન ને આત્મજ્ઞાન બેમાં સાંખ્ય જ્ઞાન અને સરભરા બેમાં પ્રશ્ન છે આત્મજ્ઞાન અને સાંખ્ય જ્ઞાન બધા જો વિવેક જો પ્રમુખ સ્વામી મહારાજ શું કરે છે આત્મજ્ઞાન દ્રઢ છે પણ તોય છતાં પાછા સરભરાબાજી એટલી જ કરવાની શું કરવાનું ત્યાં આત્મજ્ઞાન લગાડવાનું નહીં એટલે પેલા ભાઈ કાકા આવ્યા તો કે બાપા કે એમને ગલકાન ભજીયા જવાનો લો બરાબર છે પેલા બાઢડા વાળા આપણા હતા તે કાઠિયાવાડ વાળા હોય એ કલકત્તા એને લઈ ગયા બાઢડા વાળા નારાયણભાઈને અને સંતો બધા ચા પીવડાવે હવે કાઠિયાવાડ વાળા હોય ને એને ડબલ ખાંડ જોઈએ જોજો બરાબર ને રઘુ બાપા ડબલ ખાંડ જોઈએ અહીંયા કરતા કાઠિયાવાડમાં પેલા નારાયણ બાપા બાઢડા વાળા સાવરકુંડલા નથી એને ડબલ ખાંડ જોઈએ હવે સંતો તો ખાંડ ઓછી તે પ્રમુખ સ્વામી મહારાજ કે નારાયણભાઈ ચા બા બધી બરાબર મળે છે ને ના સ્વામી આ તો મોડી મુત્તર જેવી ચા છે કેમ થાય કે ખાંડ નાખતા જ નથી અંદર ખાંડ નાખતા બાબાએ 2 ચમચી ખાંડ નાખી પોતાની આંગળીથી હલાવી પછી એને હવે જો બાકી સાંખ્ય જ્ઞાન આત્મજ્ઞાન લગાડો તો આપણે તો દેહ નથી આત્મા છીએ પી જ આપણે ભાઈ ચા ગળી કે મોડી જે આવે ધમધમાવો ને બરાબર છે કે નહીં હવે જો પ્રભાશંકર પંડ્યા આટલાદરામાં રાત્રે આવ્યા 1 વાગે બાપા રાઉન્ડ મારવા નીકળ્યા તો પેલા પંડ્યાને કંઈક ગાદું ઓછીકું નહીં મળેલું બચારાને એ પ્રમુખ સ્વામી મહારાજ આવા ઠંડીના દિવસો હતા પોતાની રજાઈ એને આપી દીધી કે તમે સૂઈ જાઓ જો આ વિવેક એને કે બાપા કે શું કે ભાઈ હોઈ જાય આપણે તો દેહને ખાહડા જેવું કરી મૂકવાનું શું કહે દેહને ખાસલા જેવું કરી મૂકવાનું તાળ તરતો ભૂખ તરત જાણી સહન કરવાની મહારાજે તો વાત કરી છે હું જાણે ભાઈ હવે એક રાત હું માથા ના સરભરા ઘણી વાર પ્રેમ અને શિસ્તને બને નહીં પ્રેમ અને શિસ્ત એટલે કે કાયદો કે આવું કરવાનું એટલે પ્રેમ અને શિસ્તને બને નહીં જોજો નિયમ છે આપણે બીડી ના પીવી સિગરેટ ના પીવી બરાબર છે બધું જ છે પછી બાપાની ઉંમર થઈ હોય તો પછી નિયમ કર્યા હોય કે ભાઈ હવે બાપા કોઈ બે પધરાવણીમાં જશે નહીં મુલાકાત આપશે પણ જો સ્વામી બાપાને કેવું થાય અમુક વાર એવા પ્રેમી ભક્ત હોય જૂના સ્વામી ઓળખતા હોય તો મુલાકાતની ના પાડી એટલે બાપા સામેથી બોલાવે ઓહો ગુણોભાઈ ક્યારે આવ્યા એટલે પેલા સેવકો કે તમે ના પાડી છે શું કામ બોલાવો છો એકને બોલાવો બીજા તો અમને પ્રશ્ન થાય કે આને બોલાવો બીજાને બોલાવતા નથી ફરી પાછું તમારે તકલીફ તમારે ઇન્ફેક્શન લાગી જશે તો શું થશે આમ ત્યાં પણ જો પ્રેમ ને બને પ્રેમ છે એટલે અંદરથી ઉભરો આવી જ જાય એ ઓળખતા બોલાવી લે હવે જો પેલા હાડેવાના દેસાઈ કાકા ત્યાં છે ચરોતરમાં ખંભાતની બાજુમાં હાડેવા ગામ છે હાડેવા પેલું યુગ વિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજ પુસ્તિકા જોઈ ને બધા એની ઉપર પ્રમુખ સ્વામી મહારાજ એક પાઘડીવાળા કાળા કોટવાળા કાકાને મળે છે બાપા જોજો તમે ફોટો છે ને એ કાળા કોટમાં જોજો હવે નિર્ભય જોશો કે બહુ કાણા હતા બધા કાણા કેમ પડી જાય હા સમજી ગયા છો તો બીડી પીતો એને ઓળખવું હોય ને એના જબ્બામાં શર્ટમાં કાણા પડી જાય બીડી પીતો તણખાવું હોય ને એટલે હવે હાડેવાળા દેસાઈ કાકા નિષ્ઠાવાળા સત્સંગ એકદમ પક્ષ રાખવાનો એમાં પાછા પડે
સેવા કરવાની, પૈસાની સેવા તને મને ધને. હવે સંતો વિચરણમાં ગયા હશે ત્યારે પેલો એનો ભત્રીજો કંઈક સંતો જોડે બોલાચાલી થઈ હશે. એને હવે બધાના સ્વભાવ તો ઝડપવાના છે. બોલાચાલી સંતો જોડે થઈ હશે. દેસાઈ કાકા કે જો પ્રમુખ સ્વામીના સંતો છે એને તારે કશું કહેવાનું નહીં. સંતો આપણા માતાના મુગટ બાપાનું સ્વરૂપ. હવે સંતો હોય પણ બધા નાના મોટા સ્વભાવ રહેવાના છે. સંતો છે બાપાના પ્રમુખ સ્વામીના સંતો આપણી કરતા મોટા ગૃહસ્થાશ્રમ છોડીને સાધુ થયા. આપણે એક દાડો બૈરામ બેસીને જવાતું નહીં. બરાબર, ઘર તરત યાદ આવે છે કે ભાઈ આપણે ગૃહસ્થ થાય. સંતોની મર્યાદા રાખવા, બધા સંતો કહેવાનું. આટલી મોટી વાત છે. આ ત્યાગાશ્રમ સ્વીકાર્યો, મા બાપને છોડી દીધા, ઘર છોડી સાધુ થવા આવ્યા, એ જ મોટી વાત છે. એટલે કે આપણે સંતોની સામે કોઈ દાડ બોલવાનું. પેલા કે જે હોય એ મારે આમ છે તેમ છે, વળી પાછો બધા દેસાઈ કાકા જોડે એને બોલવાનું થઈ ગયું. દેહાઈ કાકા કે તારે જે કરવું હોય ત્યાં મારે પ્રમુખ સ્વામીના સંતોનો પગ, આથી તું મારો ભત્રીજો ને હું તારો કાકો ને આ જિંદગી બોલ્યા નથી. આવો પક્ષ. પણ ત્યાં ગુરુ પૂનમની સભામાં જાય તે પ્રમુખ સ્વામી મહારાજની મુલાકાતમાં બાપ એને છે ને બીડીનું વ્યસન. હાલ બીડી તલબ બહુ લાગે. બાપાએ બહુ વાર બીડી છોડાવી, ઘણો પાણી મળે લાગ્યો છે વારે ઘડી, પણ છૂટે. અને બાપાને પણ ખબર કે ભાઈ આ બચારા હવે ઉંમરવાળા છે અને એનાથી છૂટી એવું નથી. તો ભલે ભગવાનની જશે તે પૂછાશે કે બાપા બીડી પીવાનું તલબ લાગી ક્યાં પીવું? તો કે છે મહંત સ્વામી રૂમમાં બાથરૂમમાં જેમ પી આવો. અરે પોલીસવાળા પાસે જવાય આપણે પૂછવા. બાપા પાસે જઈને પૂછો, બાપા ધમકાવા કે નહીં? હવે બીડી પીવાનું પૂછે છે ને, હવે ગુરુ પૂનમના દાડે પૂછે છે, પાછું મને પૂછે અક્ષરબ્રહ્મને. હજારો જણાને બીડી છોડવાની વાત કરે, મને પૂછે છે પાછો. ના, અને પાછા બાપા હું કહે છે મોહન સ્વામીની રૂમમાં જઈ અને એના બાથરૂમમાં જઈને પીવા, પોતે અક્ષરબ્રહ્મ ને બીજા અક્ષરબ્રહ્મની રૂમમાં જઈને બીડી પીવાનું. પણ બાપાને ખબર ને મોહન સ્વામીને ખબર કે આ છે નિષ્ઠાવાળો ભગત. જે ઘણા ભાઈ એવું હોય છે બચારા, હવે એને જો ઘણી વાર સ્વાદ ના છૂટે, જો એવું છે તો હોય બચારા નિષ્ઠાવાળા, પણ એને ખાવા જોઈએ. એટલે જો એવું હોય કે ઘણા બધાને બધા સ્વાદનું એ હોય એટલે માન સન્માનની અપેક્ષા હોય, બધું નિષ્ઠાવાળા હોય પણ છૂટે નહીં. આ સ્વભાવ છૂટવાય કંઈ એક દાડાની વાત નથી ને યાર. ધીમે 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 બધું છૂટે. પણ બાપા છે ને બધું સમજી રાખે. તો જો સત્પુરુષના જીવનમાં વિવેક છે, એક બાજુ નિયમ છે. જો તમે પાછા એવું ના સમજતા પ્રમુખ સ્વામીએ બીડી પીવડે એટલે આપણે છૂટ છે. હા, પણ ઘણા એવું સમજે છૂટ છે બીડી પીવાનું. એવું નથી. નિયમ એટલે નિયમ બધું કડક કડક. ભાઈ એક બાજુ નિયમ છે. સ્વામી બાબા બધાને વાત પણ કરે છે અને કડક રહેવાની વાત કરે, પણ નિયમ શિસ્ત અને પ્રેમને બને ને. પણ આ બાજુ પ્રેમ પણ છે કે ના ભાઈ ચાલ ખાનગીમાં જઈને બીડી પી આવજે. જો પ્રેમ અને શિસ્ત, જ્યાં પ્રેમ વાપરવાનો ત્યાં પ્રેમ વાપરે છે, અને જ્યાં શિસ્ત વાપરવાની છે ત્યાં શિસ્ત વાપરે છે સ્વામી બાબા. એવું છે. તો બધી જગ્યાએ બધી એક લાકડીથી હકાય નહીં. જુદી જુદી વસ્તુઓ. કોઈ છોકરો છે ને એને ભૂલ થઈ ગઈ, કોઈ હરિભક્તની ભૂલ થઈ ગઈ હોય એને ધમકાવાનો, હા ભાઈ હવે વાંધો નહીં માં, હવે પાછો ભૂલ કરતો નહીં. એવું છે. શિસ્ત અને પ્રેમ છે એને બને નહીં. પણ આ વિવેક સત્પુરુષના જીવનમાં છે. ઘણી વાર જો ભક્તિ કરવા જાય તો પછી વૈરાગ્ય જતો રહે. બધા સંતો ઠાકોરજી છે એને પરફ્યુમ છાંટીએ, ઠાકોરજીને ઘરેણા પહેરાવીએ, પણ અમારે ઘરેણા પહેરવાના, વીટી પહેરવાની નહીં, ઘડિયાળ પહેરવાની. ઠાકોરજીને પાન બીડા ધરાવીએ, પણ અમારે ત્યાં કોઈ રાખ, અમારે પાન બીડા ખાવાના, અમે ખાવા માટે તમારો વારો જ ના. જો આ બધું નિયમ પ્રમાણે જો ભક્તિ કરો, પણ એની સાથે સાથે વૈરાગ્ય પણ રાખવાનું, જ્ઞાન રાખવાનું છે. આપણે આત્મા છીએ, દેહ નથી. પણ એની સાથે સાથે ધર્મ પણ જોઈએ ને. પેલા એક સંન્યાસી મહારાજ હતા અને આવા ધવલ જીવન ત્યાં ગયા હસી. પછી સવારમાં જાય, ચાલો મહારાજ સ્નાન કરી લો. તો કે જ્ઞાન ગંગા મેં સ્નાન કરી લિયા. શું કહે છે? જ્ઞાન ગંગા મેં સ્નાન કરી લિયા. તે નાવા બાવાનું નહીં. પછી કે ભગવાનની પૂજા કરી લો. તો કે હવે અમે આત્મા છો પરમાત્મા, તો પૂજા કોની કરવાની? પૂજા કશું કરે બધું થયું. અને આ બધા નિયમ ધર્મ પાડે નહીં. તે ધવલ છે ને પછી સારું ચાલો આનો કંઈક ઉપાય તો કરવો પછી. આને નિયમ પાડતો નથી. જ્ઞાનને આ વખતે ધર્મ ખોટા કરે છે. શું કરે છે?
જ્ઞાનને ઓછે ધર્મ, ઘણીવાર આવું થાય છે, આપણે જ્ઞાનને ઓછે ધર્મ ખોટા કરીએ છીએ. શું કરીએ છીએ? એ શ્રીજી મહારાજ મળી ગયા, સર્વોપરી સર્વ અવતારના અવતારી મહંત સ્વામી મહારાજ મળી ગયા. હવે મોક્ષ તો ખિસ્સામાં લઈને ફરીએ, ભલે બીડી પીએ વાંધો. ઘણા એવા હોય મોક્ષ ખિસ્સામાં લઈને ફરીએ, બાપા આપણે લઈ જવાનું અક્ષરધામમાં વાંધો નહીં, ભલે બીડી પીવું. એટલે એવું નથી. જ્ઞાનને અર્થે ધર્મ ખોટા કરવાના નહીં. ધવલે કીધું હારવાનો ઉપાય કરીએ. પછી છે ને બપોરે બરાબર ભાત બનાવ્યો, સરસ મજાની ખાટી મીઠી કઢી બનાવી અને બરાબરના સરસ કોટા બનાવ્યા અને પાપડ ને અથાણું ચટણી બધું મહારાજને જમાડ્યા બરાબરના, સાધુ મહારાજને. અને પછી છે ને સાધુ મહારાજ રૂમમાં આરામ કરવા ગયા કે હવે આરામ કરો. અને પછી બહારથી દરવાજો બંધ કરી દીધો. કલાક થઈને ગોટા ખાય પછી શું થાય? તરસ લાગે કે નહીં? બરાબરની એવી તરસ લાગી ને કલાક પછી કઢી પાપડ ને બધું ખાધેલું. એટલે કે બાયનું ખોલ, મારે પાણી પીવું છે. અરે ગુરુ મારા જ્ઞાન ગંગા में से પી લો. શું કે છે? જ્ઞાન ગંગા में से. હવે જ્ઞાન ગંગામાંથી પાણી પીવાય? એમાં તો પેલું પાણી જોઈએ કે નહીં? સમજો, ઘણા આવું કરે, જ્ઞાનને વચ્ચે ધર્મ ખોટા કરે. એટલે ભાઈ સ્નાન કરવાનું લખે છે, સ્નાન તો કરવું જ પડે. એકાદશીના અનાજ ખાય તો માંસ ખાધા બરાબર પાપ લાગે. હવે કે આ બધા આપણે સત્સંગ કરીએ, આખો ગામમાં કોઈ નહીં કરતા, કોઈ પાપ નહીં લાગ્યું, બધાને લાગે છે. પણ આપણે ઘણા એવું કરે. અમારે એક સંબંધી હતા કે આપણે પેલા નિર્જળા એકાદશી કરીએ ને એ મારા આમાં ઘેર બેહવા આવે ને એટલે હેત પ્રેમ મારા ખરા બધા સંબંધી હતા. એટલે એ બીજા સંપ્રદાયમાં માનતા. એ સંપ્રદાયવાળા એકાદશી માને જ નહીં. તો મને અમને બધા શું સમજાવે કે જો આપણે એકાદશી કરીએ ને તો અંદરમાં રહેલા ભગવાન ભૂખ્યા રહે. શું કહે છે? અંદરમાં રહેલા ભગવાન ભૂખ્યા રહે. એટલે એકાદશી કરવાની મારા વાળા ખરા છે ને. જો શું કરે? જ્ઞાનને ઓતે ધર્મ ખોટા કરે. પછી મેં કીધું તમે પાન ખાવ છો તો અંદરમાં રહેલા ભગવાનને પાન ખવડાવો, તમાકુ વાળું. જો આવા બધા બુદ્ધિ જેને ના કરવું હોય ને એના આવા ઉપાય કેટલા પૂછી જાય. બોલો, આવા કેટલાય લોકો દુનિયામાં આવા રખડતા હોય છે જ્ઞાનને ઓતે ધર્મ. જો સત્પુરુષ છે ને, જો તમારા નિયમ પાળવાના ત્યાં પાળવાના. એકાદશી કરવાની એટલે કરવાની જ. નવું ધોવું, પૂજા કરવાનું, પછી જ્ઞાન લગાડવાનું છે, આત્મજ્ઞાન. શું કરવાનું છે? પછી જ્ઞાન લગાવવાનું છે, આત્મજ્ઞાન. બરાબર છે કે નહીં? પણ આવા ઉદ્ધાર રવાડે પણ ઘણા. તો સત્પુરુષના જીવનમાં શું છે? વિવેક છે. એટલે શું છે? શું કરવું શું ન કરવું ને આપણને શીખવાડે છે. નહીંતર આપણે ઘણા આવા ઉદ્ધાર રવાડે. પેલો કે ઘેર બેઠા પેલા ભાઈ મંદિરમાં આવો ને દર્શન કરવા. અરે ભાઈ, કણ કણમાં ભગવાન રહ્યા છે. હું તો બધે ભગવાનના દર્શન કણ કણમાં. અરે એને દેખાય છે ને આપણને દેખાતું નહીં. કણ કણમાં ભગવાન રહ્યા છે. પછી આ બધા શું કરે? ઊભું થઈને મંદિરમાં આવવું નથી, દર્શન પ્રદક્ષિણા દંડવત કરવા નથી. એટલે આવું જ્ઞાન લગાડે. કણ કણમાં ભગવાન રહ્યા છે. ડફોડા મૂર્તિ શેમાંથી બની? કણ કણમાં નહીં બની. મૂર્તિ શેમાંથી બની છે? કણ કણમાંથી બને છે કે નહીં? મૂર્તિ બધા કણ ભેગા થાય છે મૂર્તિ. તે એમાં ભગવાન નહીં રહ્યા. એને કણ કણમાં ભગવાન દેખાય. છોડમાં રણછોડ. જો ઘણા એવું કે હું કે છોડમાં રણછોડ. જો છોડમાં રણછોડ દેખાય, મૂર્તિમાં રણછોડ નહીં જોવાના. પણ ગપ્પા મારે આવા નકામાં. શું કરે? અહીં એને કણકણમાં ભગવાન છે. સાચી વાત છે, ખોટી વાત નથી. પણ આ ભગવાનના દર્શન કરશો, મહંત સ્વામી મહારાજના દર્શન કરશો, એ તમારા સ્વભાવો ટાળશે, વાસના ટાળશે. તારે પછી એવી સ્થિતિ થાય, તારે કણકણમાં ભગવાન દેખાશે. નહીં દેખાય એવું નથી, દેખાય. વાત સાચી છે. પણ એમને એમ ગપ્પા મારે, પાન બીડીઓ પીતો હોય અને ગપ્પા મારે દારૂ પીતો હોય પછી મને કણકણમાં ભગવાન દેખાય, દૂર દેખાય. આવા ઘણા હોય છે. કણકણમાં ભગવાન દેખાશે. નહીં દેખાય ને, તમને બધે ભગવાન દેખાય. પણ આ જે પ્રગટ ભગવાન છે એની ભક્તિ ઉપાસના કરીએ, આપણી વાસના ટળે અને ત્યાર પછી બધે ભગવાન દેખાશે. નહીં દેખાય એવું નથી. પણ ઘણા આવા હોય. પણ સત્પુરુષ આપણને વિવેક શીખવાડે છે. એ વિવેક આપણે બધાએ શીખવાનું છે. ભાઈ સત્પુરુષના ગુણ કેવી રીતે આવે ને એની વાત આપણને મહારાજ વચનામૃતમાં આગળ કરે છે. પણ એ વાત હવે આપણે જ્યારે ફરી પાછો સમય મળશે
ત્યારે આપણે જોઈશું. તો આ સત્પુરુષના ગુણ કેમ લાવવાના એની વાત આપણે કરી કે સત્પુરુષમાં અનંત ગુણો છે, એટલે આપણને પણ અનંત ગુણો આપી શકે. એમનામાં વિવેક છે એટલે એ પણ આપણને શીખવાડે. સાથે સાથે સત્પુરુષની દયા છે, કરુણા છે, કૃપા છે. આ રૂજો આ બે મૂર્તિ અમારા રવિ સભામાં આવી ગયા છે, તમે હાજરી પૂરે જશે. કેટલા વાગે રવિ સભા શરૂ થાય? હે નીલભાઈ? 6 વાગે, બરાબર ને? આ પાછા બધા એની હોમે ના જોતા. આપણે 7 વાગે જ આવ્યા છે પાછા સગા ભાઈ, એની હોમે જોડા. 7:30 વાળા કયા મુહૂર્ત આપણે 7 વાળા જ છીએ પાછા. અને ઘણા બીજા જોતા 6:30 વાળા હોય. 6 વાગે એક્ઝેક્ટ આવી બેસી જાય તો સમજવાનું કે પાકું. બરાબર, આપણને કહેવાનો અધિકાર છે, નથી એવું નહીં. પણ ક્યારે કે આપણે સંપૂર્ણ પાલન કરતા હોઈએ તો. પાલન ના કરીએ પછી બીજાને કહેવાનું. આપણે તો પછી બીજા માટે એને પ્રાર્થના કરવાની બાપાને કે ભગવાન એમને સદબુદ્ધિ આપે. 6 વાગે બધા સભામાં આવી રીતે પ્રાર્થના કરે. બહુ જ આપણને હેત પ્રેમ હોય અને બહુ એમના પ્રત્યે દયા ઉભરાતી હોય તો 5 પ્રદક્ષિણા એમના વતી કરવી, 5 દંડવત એમના વતી કરવા કે ભાઈ ભગવાન એમને પ્રેરણા આપે.